મને છે ને બા ચૂલાના રોટલા બહુ ભાવે હા પણ આવડે નહીં મને કાંઈ તો શીખી જવાય બટા. પણ અહીં ઓલા મને આમ પાટલામાં આવડે આમ ન આમ થાય ટિફિન શીખી જવાય. એમ ને નથી આવડતા તને બાજર રોટલા નથી આવડતા? પણ આમ બા જેવા ન થાય જોઈ એવા એટલે મેં કીધું લોટ લઈને જાવ અને બા બે રોટલા કરી દે ને તો પછી આપણે બે માણા. તું છે ને કામા કૂટી છો. અરે એવું નથી તો હું અહીં લોટ લઈને થોડી આવું તમારા માટે રોટલા બનાવવા. આ પાડોશીને આવીને લો કામ કરવું નથી ને આયા રોટલા કરાવરાઈ લે છે. પણ તમારે તો રોટલાથી મતલબ છે ને. પણ હારું હારું બોલીને તે દી ઓલા મોહનભાઈના ઘરે વહી ગઈ હતી. ના મેં શાક બનાવરાઈ નાખ્યું હતું અને ઊભી થાતો. તને નથી આ બધું આવડતું? આવડે પણ મેં કીધું આવું ન આવડે હું ઓલા પાટલામાં કરું ને એટલે. પાટલામાં કરું એટલે હવે છે ને એકલી થઈ જાય એમાં તારે ભેગું નથી રહેવું. પણ એવું ન હોય હવે ખાવા માટે આ કરું છું બધું તમારા માટે તો કરું છું. હું મારા માટે આમ કરીને તો મને ઓલાના ઘરે જાતા શરમ થાય છે કે આને બહુ નહીં કાંઈ ખવડાવતી હોય. એવું કીધું કોઈ તમને? બધાય મને જ કહે છે આ કિશનમાં તારે ભેગું રહેવાનું થાતું જ નથી. પણ મારી વાત સાંભળો એવું ન કરાય. ઘર હોય ને એવા નાના મોટા નાના મોટા ખેલ નહીં રહી ગઈ એકલી હવે. આ તો વૈકરા સાંભળતા જ નથી મારું. હું એમ કહું છું બે રોટલા બાજુવાળા કરી દે તો હું થઈ જાય. આને તો રોટલાથી મતલબ રખાય ને આનામાં નહીં સુધારો થાય તોય કાંઈ વાંધો નહીં. હું તો આ રોટલો લઈને ખાઈ જ લઈશ. ઈ ખાય કે ન ખાય. આવું હવે બહાર નીકળો ગજબ થઈ ગયો. આવું આવું બહાર નીકળો. એ હું થયો જમાઈ હું થયો હું રવો છો પણ હું રોવા ઓલી તમારી દીકરી હા તે હું કર્યું મારી દીકરીએ એને કાંઈ કામ જ નથી કરવું. ઈ તો છે જેવી પણ તમે હું કામ પણ આટલું બધું રવો છો રોવાનું હોય મારી દીકરીની મને ખબર જ છે પણ રોવાની વાત નથી કરતો. એને છે ને મને કોઈ પણ કે પાડોશીને ઘરે જાય એવો નથી રહેવા દીધો. એમ થોડું હાલે તો તમારે કહેવાય ને ધમકાવાય ને મારી દીકરીને કેતા કેમ નથી હું કે એને જયારે હારું હારું ખાવું હોય ને તારો લોટ લઈને જાય છે ઓલેન ઘરે ના રોટલા બનાવરાઈ લે છે. શાક ખાવું હોય ત્યારે ઓલેન ઘરે જાય છે ના શાક બનાવરાઈ લે છે. એમાં મારી આબરૂ હું હવે રોમાં તમે હવે રોમાં બહુ રોયા હવે છે ને તમે જમી લ્યો હાલો આપણે જમી લઈને એટલે પછી તમે છે ને જમીન પછી જાજો ઘરે જમીન જવાની વાત નહીં કરતા. કા મને ના જવાનું કહેતા જ નહીં. હું ના જઈશ જ એ નહીં. જમાઈ ઈ વાત સાચી છે પણ તમે જાવું તો પડે ને ઘરે ના ના આમ તો પકડું પકડી હું નથી જવાનું. પણ પેલા તમે છે ને સમજો તો ખરા મારે અહીંયા ગામમાં મારી આબરૂ હોય ને કે આ જમાઈ અહીંયા આવ્યા રોકાવા મારે તો પકલા એ પકલા ક્યાં ગયો આ પકો પણ એ બાપુ કાલનો આ વયા ગયા છે તમારા દીકરા. ક્યાં? ખબર નહીં મારે એને થોડીક નાની એમથી મગજમારી થઈ ને તો વયા ગયા છે. હજી આવ્યા નથી તો વાડીએ નહોતા તમારા ભેગા? ના વાડીએ છે ને તો હજી અત્યારે હાલ્યો આવું છું વાડીએ નહીં થયો હતી ક્યાં ગયો હોય છે મને શું ખબર. હું તો અત્યાર લગી એમ જ સમજતી હતી કે વાડીએ ને આજુબાજુમાં ક્યાંક હશે તો તમે ભેગા લેતા આવશો. પણ ક્યાંય નતો મેં તો એમનો બજારે હાલ્યો વાડીએ પણ ક્યાંય મેં ભાળ્યો નહીં. એ ક્યાંય તમારી મમ્મી ત્યાં નથી વિયો ગયો ને? ક્યાં વયા ગયા છે? મને તો હવે ઉપાધિ તમે થાય છે. રોવામાં હું હમણાં ફોન તમારી મમ્મીને લગાડું અને સમાચાર પૂછી લેવી સાના રહી જાઓ. તો બાપુ હાથ પૂછો ક્યાં ગયા હા, છે? તો લો. બાજીને નો કરવાનું કરી નાખે રે. ના ના હું તમારા મમ્મીને ફોન કરીને પૂછી લો ત્યાં નહીં થાય સાના રહી જાઓ રોવામાં. આથી કરો ને ફોન ને ફોન. હલો હાલો હા એ વેવાણ બોલો બોલો વેવાઈ એ પક્કો ન્યા આવ્યો છે? હા પ્રકાશ જમાઈ આયા છે પક્કો તમારા બાના ઘરે ગયો છે? હોય નહીં હા કાલનો એ કે અહીંયા આવ્યો મેં કીધું ફોન ન કરાય તો કે એને ના પાડી હતી. એવું છે તો હવે આ બેઠા છો હું હાલો મારી બાના ઘરે. હા તે હાલો જાય. હવે ઊભા થાવ. કાંઈ નહીં તો ક્યાંય કાંઈ નહીં મળ્યું હોય. મારી બાનું ઘર મળ્યું. મારી બાઈ કાલની કહેતી નથી. મારી બાને ઉમેય મારું પહેલેથી નથી લઈ જવાથી હું થાવ. સમજો બે માણામાં તો આવું હાઈલે જ રાખતું હોય અને હવે આ ઉંમરે કઈ સારું લાગે હવે મારી દીકરી ની ને તમે અહીંયા આવું ન હવે હોય તમે કઈક તો સમજો હવે હવે હું શું કરું? તમારી દીકરી તો હું કંટાળી ગયો છું. કોઈ કંટાળી ગયા છે તો એની કેવું ના પાડું પણ દીકરી અહીંયા આવે રોકાવા કઈ જમાઈ થોડા આવે અને બે માણામાં તો આવું હાઈલે જ રાખતું હોય હવે આ નો સારું લાગે મારી દીકરી રોકાય તો હજી સારું લાગે આ ગામ વાતું કરે છે આવું નો સારું લાગે સમાજમાં ઈ તો જોવો તમે આ બધા આમ પાડોશી ભેગા થયા છે બે દી થયા અને તમે બે દી થી અહીંયા આવ્યા છો તો હવે જાઓ હવે તમે આ જો આવી મારી દીકરી નહીં હવે આમ જો
આ મને ઓ નહીં બા તને શરમ જેવી જાત નથી આને આવી રીતે અહીં હુડે છે 2 દીથિયા એના બાપાને હું ગોતીને અરે ગાંડા થયા મેં તો આને જમાઈને કીધું મેં કીધું મારી દીકરી છે બહુ માથા ભારે મેં કીધું મને ખબર છે તમે ઘર ભેગા થાવા નો હારું લાગે આ મને નહીં મૂકે મારી દીકરી પણ હું નહીં મૂકે 2 દીથિયા ગોતીને ગાંડા થયા દીકરીને ઘરે રખાય કે જમાઈને તારામાંય બુદ્ધિ નથી એટલે પકલા તું અહીંયા વેવો ભલા મને કઈ તો આવતો હો પણ આજથી કંટાળી ગયો તો એટલે અહીંયા આવતો રહ્યો ત્યાં હું વાડીએ જોઈ આવ્યો ને ગામમાં બધે જોઈ આવ્યો ક્યાંય તને ભાળ્યો ને અહીંયા તારે હાવુને ફોન કર્યો તે સમાચાર મળ્યા કઈ તો આવતો હો અરે વેવાણ તમારે થોડુંક સમજાય જમાઈને તમારે ન રખાય તમારી દીકરીને રખાય પણ ઈ જવા તૈયાર નહોતા મેં તો કીધું હવે તમે જાઓ આ મારા પાડોશ બધાય મને કહે છે કે જમાઈ અહીંયા રોકાણા છે દીકરી આવે તો શોભે ઈ તો મેં કીધું તો કે હું નહીં જાઉં આ તો હારું થયું તમે આવ્યા પણ આ બે તમારે દીકરી મને- અહીંયા રોકાણા છે તમારે મને ફોન કરીને તો થોડુંક કહેવાય ને ફોન તો કર્યો તો તમારો ફોન નો ઉપડો હવે એમાં હું કરું તમારે ભાગીને તમારા બાપના ઘીરે જવાય કે મારી માના ઘરે આવે તમારામાં તો બુદ્ધિ જ નથી સાચી તો હું કંટાળી ગયો તો આ તો જાતો તો કૂવામાં પડવા પણ એમ તું કૂવામાં નથી પડવું એટલે આવ્યો તારા આવું ના ઘરે તમે પડો એવા લાગતાય નથી તમારું મોઢું જોયું એટલે પકલા તારે કુવામાં પડીને હું આપણા કુટુંબનું નામ બોલાવવું છે તને કઈ ભાન છે મારોમાં વેવાય આવું મને નો હારું લાગે આ મારો અને છોરી ખબર પડે છે કે એ કુવામાં પડી જાવ ત્યારે હું આપણું નામ બોલાવવું છે એ બા તું જ ચડાવસ તે જ આને બગાડ્યા અહીંયા નો આવવા દીધી હોત ને તો આજે આ દી નો હોત મહેનત બગાડ્યો એને તે કામ ચીંધું એટલે ઈ અહીંયા આવતા રહ્યા છે પણ તારે થોડીક શાંતિ રખાય ને એને સમજાવાય અરે બા તું તો મારો જ વાક કાઢીશ તું નહીં માન હારો જમાઈ તો હારો છે તું થોડીક ટાઢી થા એટલે બધું હરખું હાલે અરે રા મારી બાને મારું નથી દેખાતું તને આનું દેખા બાપ મારે છે ને હજી નથી જવું ત્યાં પણ અહીંયા આખી જિંદગી નો હારું લાગે હાલી હું નીકળાશો મારી બાના ઘરે હવે મને એ હવે બાપુ તને કાંઈ અહીંયા મારી સમજાવો. દીકરી શોભે દાદો માવતર કરી કાંઈ નાખી જમાઈ મને. ના શોભે સમજાવો ને બે નાખો ને તું કેવો પાક્યો છો ભલા મને ખબર નથી ભલે પડતી. આ પાડોશ બધુંય અહીંયા આવ્યો તમે જોવો તો ખરા આ નો હારા લાગે પકા, આવી પકા, રીતના ત્યાં તો હવે આ મારી દાઢીમાં ધોળીમાં ધૂળ નાખી ભલા મને અરે ચંપાબેન હું આ બધો દેખાડો છે તમને હું કહું કાકા મારી બાનો વાક કેટલો ખબર છે તમને મારો વર આ છે ને રિહાઈ ને અહીં આવી ગયો જમાઈને રાખે કે મારા દીકરીને રાખે પણ આવ્યા હોય તો મારે એની વાત તો સાંભળવી પછી આ ને વેવાઈને ફોન કરાય ને પણ હા. ફોન કર્યો તો પણ એનો ફોન ઉપડ્યો નહીં હા. અને મેં આ જમાઈને હું સમજાવું છું કે તમે જાઓ હવે ઘરે હવે તમારે તકલીફ શું છે કોને તકલીફ પણ છે હું ઈ જ કહું છું કે દીકરી હારી લાગે માવતરે કે જમાઈ હારા લાગે દીકરી સારી લાગે ને બાપા તોય મારી બા હજી એનો વાક માનતા નથી એને જમાઈને રાખે છે. મેં જમાઈને હાચવ્યા કે બે માણસ ટાઢું પડી જાય એમાં મેં હું ખોટું કર્યું છે મને ખબર છે કે મારી દીકરીનો વાંક છે કઈ થોડો ખોટો અને વાંક તમે કદાચ. જમાઈ કેમ આયા આવતા રે આવું શું કરો છો તમારે શું તકલીફ શું છે આમ કરો માં કઈક વાત કરો આ પાડોશી જેવાને તો એને કઈક પાર પાડવી આખા ગામમાં એને છે ને કોઈના ઘરે જાય ને એવો નથી રહેવા દીધો આજે ત્યાં શું કર્યું એને જ્યાં રોટલા ખાવા હોય ને ત્યારે કોકના ઘરે લોટ લઈને જાય છે શાક ખાવું હોય ને ત્યાં કોકના ઘરે બકાલું ને એવું લઈને જાય છે કોઈ શેરીમાં નથી રહેવાય અલ્યા પણ પકલા એવું બધું પછી આપણે સમજી જવાય અને પડ્યું રહેવા જેવા ખાઈ લેવાય પાડોશી ઘરે રાંધે કે ઘરે રાંધે આપણે ખાઈ લેવાય હવે અત્યારે પછી નો આ બધા ડખા કરાય એને નહીં આવડતું હોય મને છે ને નથી સારું લાગતું એ ઘરે એટલે જમાઈ તમે રોવો માં રોયા આવીને વાત કરો આમ શું રોવો છો એટલે કયો ને અલ્યા પણ રોતડીને આમ ઘર ભેગો થાને મારો મારાના ઘરે આવીને બેઠો મને ભૂંડો લગાડે હાલે એવું કે નહીં રહેવા દે ઘરે હારી લાગતું પણ બાપ આમ તમને કાકા હું કહું મારી બાને સમજાવો હવે અને મને બીજી ખબર વાર છે આવવા ન કે તું દેતી તું આવા નહીં માન મારી વાત લે જાઓ જાઓ ને તમે. અહીંયા. હા એ આવી કઈક બે માણસની લપ હોય ને તો તમારે દીકરીને આ રખાય દીકરાને ઓલા જમાઈને ઘર જમાઈ પણ રખાય મેં જમાઈને કીધું કે તમે જાઓ મેં કીધું મારી દીકરીને તેડાવું ફોન કર્યો તો ન આયા ફોન ન ઉપાડ્યો અને જમાઈ કે હું જાઉં નહીં આમાં ગામમાં ત્યાં તમારી- વેવાઈ આવી ગયા મને ખબર છે કે મારી દીકરીનો વાંક છે પાડોશી પાછા સાંભળે તો મારી હા જાય હા એટલે હવે છે ને જમાઈ આવે ને તો તરત સમજાવીને કાઢી મૂકજો ન સમજે તમારી જેવાને બોલજો આમાં તમારી વાતો થાય ગામમાં